સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા। વરસાદી પાણી વચ્ચે પસાર થઈ કાદવ કિચડમાં નીકળીને અભ્યાસ અર્થે આવતા બાળકોના વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે। આ દૃશ્ય છે સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળાના, જ્યાં શાળામાં પાણી જ પાણી છે। ત્યારે આ વરસાદી પાણી વચ્ચે પણ બાળકો અભ્યાસ કરતા હોય તો શું શાળાના મેનેજમેન્ટની કોઈ જવાબદારી બનતી નથી તેવા સવાલો ઉઠ્યા છે। શાળાએ જવાના માર્ગથી લઈને શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સૌ ભણે સૌ આગળ વધે ના સૂત્ર તો દાઉદપુરમાં પ્રાથમિક શાળામાં જોવા મળે છે, પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ ભણશે અને કેમ આગળ વધશે? ભારે હાલાકીનો સામનો કરતા બાળકો વરસાદી પાણીમાં ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ત્યારે શાળાના મેનેજમેન્ટ અને શાળા તંત્રની કામગીરીથી લઈને ગ્રામ પંચાયત સુધી અનેક સવાલો ઉઠ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। માર્ગ છે પાણીનો નિકાલ કરવા માટે વહીવટદારને તલાટીને ફોટા મોકલેલ હતા, તે છતાંય કોઈ કાર્યવાહી કરી નથી। રોગચાળો બહુ ફાટી નીકળ્યો હતો। 10,000 રૂપિયા દવાખાનું થયું છે, મચ્છર ખાઈ જાય, કોઈ સરકારી કોઈ માણસ અહીં આવતો નથી। તમારું નામ? રાવળ ગોવિંદભાઈ કમાભાઈ, ગામ દાઉદપુર। કોઈ સરકાર, તાલુકો સમી, જિલ્લો પાટણ। પાણીનો ઝડપી નિકાલ થાય તેવું સરકારને નમ્ર વિનંતી છે।